હિંમતનગર તાલુકાના પ્રેમપુર નજીક દાવડ રોડ ઉપર ઝાડ પડતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પ્રેમપુર નજીક દાવડ રોડ ઉપર ઝાડ પડતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। વરસાદી માહોલને લઈ દાવડ દેશોત્તર રોડ ઉપર વૃક્ષ ધરાઈ થતા વાહન વ્યવહાર ખોરવાયું હતું। મોટું વૃક્ષ રોડ ઉપર પડતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। વાહનોની અવરજવર બંધ થતા ટ્રાફિક સર્જાયો હતો અને તંત્રને આ વિશે કોઈ જાણ નથી। તંત્ર સૂતું હોય તેવું જણાઈ રહ્યું છે। ભારે વરસાદને લઈ વૃક્ષો ધરાઈ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો તેમજ આજુબાજુના રહીશો તેમજ ખેડૂતોની ભારે મુશ્કેલીઓ પડે છે। મળતી માહિતી મુજબ આ હાઈવે રોડ હોવાથી હિંમતનગર દાવડ દેશોત્તર થઈ પાલનપુર વાયા રાજસ્થાનને જોડતો આ રોડ છે, જેથી આ રોડ ઉપર ઘણો ટ્રાફિક રહે છે। આજુબાજુના ગામ લોકોનું કહેવું છે કે આ રોડને પહોળો કરી હાઈવે બનાવવામાં આવે તો ઘણી મોટી સમસ્યાનો હલ થઈ શકે તેમ છે તેવી ગામ લોકોની રજૂઆત છે। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં વરસાદી માહોલ મેઘરાજા મન મૂકીને વરસતા ઇલોલ ધાવડીમાં પૂર આવ્યું હતું। હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં વરસાદી માહોલ મેઘરાજા મન મૂકીને વરસતા ઇલોલ ધાવડીમાં પૂર આવ્યું હતું। કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે ઇલોલ ગામના પહાડીય વિસ્તારના માખડિયાના વાગામાં પૂર આવતા રહીશો તેમજ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। બીજી બાજુ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે ભારે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે। ભારે વરસાદને લઈ પૂર આવતા રહીશો તેમજ ખેડૂતો અને વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરવા માટે રજા પાડવી પડી હતી। અહીં અવારનવાર વરસાદમાં પૂર આવી જતા આજુબાજુના રહીશો તેમજ ખેડૂતોને ભારે મુશ્કેલીઓ પડે છે। બાળકોને તણાઈ જવાનો ભય રહે છે। મળતી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે અહીં જો પુલ બનાવવામાં આવે તો આ બધી જ મુશ્કેલીઓ દૂર થાય તેમ છે। ગૃહિણીઓને બજારમાં ખાણીપીણીનો સામાન લેવા પણ અહીંથી જવાનું હોય છે। જો આ જગ્યાએ પુલ બનાવવામાં આવે તો ઘણી મોટી સમસ્યાનો હલ થઈ શકે તેમ છે તેવી ગામ લોકોની રજૂઆત છે। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે આશા તથા આશા ફેસિલિટર બહેને વિવિધ પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટર કચેરીમાં પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારબાદ વિવિધ માંગણીઓ સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ગત 12 જુલાઈ 2024ને અમદાવાદ ખાતે આશાની પ્રદેશ કારોબારીની બેઠક પ્રદેશ કાર્યાલય ખાતે રાખવામાં આવી હતી। તેમાં ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ તેમજ આશા કર્મચારી સંઘના પ્રદેશ પ્રભારીની હાજરીમાં નિર્ણય કરવામાં આવ્યો હતો। આશા ફેસિલિટર બહેનોના વિવિધ પ્રશ્નો માટે ચર્ચા કરવામાં આવી। તે ઉપરાંત ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર તરફથી યોગ્ય નિર્ણય લઈ સમાધાન કરવામાં આવ્યું નથી, જેને લઈને રાજ્યના તમામ જિલ્લા મથકે જિલ્લા કલેક્ટરને સંબોધીને રાજ્યના આરોગ્ય મંત્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીને આવેદનપત્ર દ્વારા તમામ આશા બહેનના પ્રશ્નો ઉકેલવા નક્કી કર્યા હતા। સાબરકાંઠા જિલ્લાની આશા બહેન અને આશા ફેસિલિટર બહેનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠી થઈ હતી। જોકે આશા બહેન અને આશા ફેસિલિટર બહેનો સ્વાસ્થ્ય વિભાગમાં મહત્વનું કામ કરે છે। તેમને સરકાર તરફથી સોંપવામાં આવેલા કામ નીચલા સ્તર ગામડાની તથા શહેરી વિસ્તારની તમામ માહિતી ભેગી કરી સરકારને સોંપવાનું કામ આશા બહેનો કરે છે। તેમ છતાં સરકાર તરફથી મળતું માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળતી નથી, જેને લઈને વિવિધ પ્રશ્નો સાથેનું આવેદનપત્ર અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલાને આપ્યું હતું। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। આજે અમે સાબરકાંઠા જિલ્લામાં આવેદનપત્ર આપવા કલેક્ટર કચેરી આવ્યા છે અને અમારી એક જ માંગ છે કે આ નવું બજેટ આવ્યું એ બજેટમાં કંઈ પણ અમારા માટે નથી। જે આશા બહેનોનું કામ ગામના છેવાડાના ઘર સુધી લોકોની સેવાઓ પૂરું પાડવાનું છે।
અને લોકોના ઘર સુધી નહીં, લોકોના દિલો સુધી જાય બહેનો જાય છે, ત્યારે બહેનો એમના પ્રશ્નો કે એમની આરોગ્યની સેવાઓ જે પણ લેવાની હોય ત્યારે દિલ ખોલીને બહેનો વાત કરે છે. અને આજે અમે અમારા ભારતીય મજદૂર સંઘ, અમારું જે યુનિયન છે એના થકી અમારા 33 જિલ્લામાં આજે અમે દરેક જિલ્લાએ કલેક્ટર કચેરી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું. અને અત્યારે હાલ આજે અમે બધા જિલ્લાએ ભેગા થઈને કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યું છે. અમારું જે પણ ઇન્સેન્ટિવ મળે છે, સરકારે જે 2500 આપ્યા પણ પાછળ બધા કપાઈને ઇન્સેન્ટિવ આવે છે, એટલે જે પણ આવે છે એ ઓછું આવે છે. કોરોના કાળમાં એ કામગીરી આશા બહેનોએ કરેલી, આશા ફેસિલિટરોએ કરેલી, એમનું પણ કોઈ એનું મહેનતાણું મળી નથી. અત્યારે હાલ તાજેતરમાં ચાંદીપુરમ રોગ નીકળ્યો છે, તો ચાંદીપુરમ રોગ માટે દરેક બહેનોને કામ કરવાનું હોય, દરેક બહેનોને ઘરે સર્વે કરવાનું હોય, છતાંય એનું કોઈ મહેનતાણું અમને સરકારે નથી જાહેર કર્યું કે આટલું આપીશું. આ અત્યારે હાલ હમણાં ચૂંટણી થાય તો ચુનાવમાં પણ જો બીજા કર્મચારીઓનું ભથ્થું મળતું હોય તો અમારી આશા બહેનોને સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ત્યાં હતા, તો એનું પણ મહેનતાણું સરકારે જાહેર કશું કર્યું નથી, હજી સુધી કોઈ મહેનતાણું આપ્યું નથી. તો અત્યારે હાલ અમે આ આવેદનપત્ર આપીએ એના માટે કે આવનારા સમયમાં જો અમારું કંઈ ના થાય તો અમારી આશા બહેનો હવે રણચંડી બનશે. ટાઈમ આવશે તો અમે બહેનો અમારું કામ પણ બંધ કરી દેશું. હિંમતનગર શહેરમાં આવેલ હાથમતી નદીમાં નવા નીર આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદ વરસવાને લઈને હાથમતી નદી જીવંત થઈ હતી, જેથી હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદીમાં નવા નીર આવ્યા હતા. અને હાથમતી નદીમાં નવા નીર આવતા આસપાસના સ્થાનિકો નદીનું પાણી જોવા ઉમટ્યા હતા. હિંમતનગરમાં ધોધમાર વરસાદ પડવાને લઈને હાથમતી નદીમાં મહેતાપુરા અને ન્યાય મંદિરને જોડતા ડીપ બ્રિજ પરથી પાણી વહેવા માંડ્યું હતું. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર આરસીડી સેન્ટર ખાતે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં એ હેલ્પ સખી પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા હિંમતનગર ખાતે પશુપાલન વિભાગ ગાંધીનગર અને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નાબાર્ડ વિભાગ દ્વારા ગ્રામીણ એસએચજી મહિલાઓ માટે એ હેલ્પ સખીનો 17 દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પશુપાલન ક્ષેત્રે મહિલાઓ આગળ વધી આત્મનિર્ભર થાય તે માટે એ હેલ્પ પશુ સખી તૈયાર કરવામાં આવશે. સ્વ-સહાય જૂથની મહિલાઓ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ્ય લેવલે દરેક પશુપાલક બહેનોને પશુપાલનમાંથી આજીવિકા વધારવા માટે પશુઓમાં આવતા રોગોનું નિયંત્રણ કરવું તેમજ પશુ સંવર્ધનને લગતું માર્ગદર્શન આપવાની કામગીરી કરશે. આમ આ પ્રશિક્ષણ થકી નિપુણ બનેલ મહિલાઓ ગ્રામ્ય લેવલે પશુ સખી તરીકે કામગીરી કરી પોતાની તથા ગામની અન્ય મહિલાઓની આજીવિકા વધારવા મદદરૂપ થશે. આ તાલીમના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા સાહેબ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જાહ્નવી ડે, ડાયરેક્ટર આઈસીડીપી વિભાગમાંથી ડોક્ટર માલવિયા, નાબાર્ડના ડીડીએમ મનોજ, આરસીટી ડાયરેક્ટર તુષાર પ્રજાપતિ, વિષય નિષ્ણાત ડોક્ટર મનીષ પટેલ અને ડોક્ટર ડી.એ. પટેલ તેમજ ગ્રામ્ય વિકાસ એજન્સી અને આરસીટી સંસ્થાના કર્મચારીઓ અને તાલીમાર્થી ઉપસ્થિત રહ્યા હતા. માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર શહેરમાં હાથમતી નદીમાં 4 ભેંસો તણાઈ હતી. હિંમતનગર શહેરમાં હાથમતી નદીમાં નવા નીર આવતા હાથમતી નદીમાં 4 ભેંસો તણાઈ હતી, જેમાં હાથમતી નદીમાં પ્રથમ વખત પાણી આવતા 4 ભેંસો તણાઈ હતી, જેથી હિંમતનગર ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ભેંસોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.